ચાલુ વર્ષે વરસેલા ભારે વરસાદથી ગુજરાતમાં અનેક વિસ્તારોમાં લીલો દુકાળ જેવી સ્થિતિ સર્જાઈ। ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું, પરંતુ આ જ વરસાદ ક્યાંક આફત તો ક્યાંક આશીર્વાદ બની રહ્યો। સુરત જિલ્લામાં ખેડૂતો મુશળધાર વરસાદ ખેતી માટે સંજીવની બન્યો। ખાસ કરી ડાંગરના પાકને મોટો ફાયદો થાય તેમ છે। આ વર્ષે જરૂર કરતાં વધુ વરસાદ પડ્યો। મુસળધાર વરસાદથી સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં ખેતીને મોટા પાયે નુકસાન થયું, પરંતુ સુરત જિલ્લાનું ચિત્ર જુદું છે। અહીં ચોમાસાની સિઝન ખેડૂતો માટે આશીર્વાદરૂપ બની। ખાસ કરીને ડાંગરના પાકને વધુ વરસાદની જરૂર હોય છે, તો આ સાથે જ કેટલાક કઠોળ અને શાકભાજીના પાક માટે પણ વધુ વરસાદ સંજીવની બની રહે છે, જેથી અહીંના ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। અને આ વર્ષે સારો વરસાદ હોવાથી રોપણી અને વાવણીની અંદર મુશ્કેલીઓ પડી નથી અને અમારે વીઘા દીઠ લગભગ 3500 થી 4000 રૂપિયાનો ખર્ચ થયેલો છે, જેમાં ખાતર અને કાપણી એ ખર્ચ અલગ રહેશે અને પાછળ જતાં જો ઓછો વરસાદ પડે તો અમને લગભગ આ ડાંગરમાંથી સારો એવો લાભ મળવાની શક્યતા છે। સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો, ખેડૂતોના ખેતરો પણ છલકાઈ ગયા, પણ આ સ્થિતિ ડાંગરના પાક માટે ફળદાયી નીવડી। સુરતના તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વાવેતર થયું। ઓલપાડમાં 24,000 હેક્ટર જમીન પર વાવેતર થયું છે, તો બારડોલી સહિતના અન્ય તાલુકાઓમાં પણ સરેરાશ 12,000થી વધુ હેક્ટરમાં વાવણી કરી છે। તેમાં સૌથી વધુ 38,000 હેક્ટરમાં ડાંગરનું વાવેતર થયું છે। સુરત જિલ્લાના ખેડૂતોને આનંદમાં એ પણ છે કે આપણે જે રાસાયણ મુક્ત આપણે જે ખેતી કરવાની પદ્ધતિ અપનાવી રહ્યા છે ખેડૂતો, જેમાં આપણે સુરત જિલ્લામાં લગભગ 15,000 થી 20,000ની ખેડૂતોની સંખ્યા કે જેઓ અત્યારે ટોટલી રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધી રહ્યા છે। અને એમાં જે ખરીફ પાકોની વાત કરીએ તેમાં ડાંગર છે, કઠોળ પાકો છે, જે પાકો પર આપણે પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવીને એ ખેતી કરી રહ્યા છે। સુરત જિલ્લામાં અત્યાર સુધીમાં 83% વાવેતર થયું છે। બીજા જિલ્લામાં ગમે તે સ્થિતિ હોય, પણ આ વરસાદ અને આ સિઝન સુરત જિલ્લાના ખેડૂતો માટે ફાયદાકારક રહી છે। GSTV